હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ડૉક્ટર નાઇન ટીમ્બડિયા. ટુડે એપિસોડ નંબર 10 સેક્સ એજ્યુકેશન એટ ઇરોસ. આજે આપણે વાત કરવાની છે ટોર્ઝન ઓફ ટેસ્ટિસ. ટેસ્ટિસ એટલે કે ગોળી અને ટોર્ઝન એટલે કે ગુજરાતીમાં ઘૂમી જવું. કોઈ પણ પેશન્ટ કે જેને અચાનક આપણા ગોળીમાં દુખાવો ચાલુ થાય તો બે કારણ હોઈ શકે. એક તો કાં તો ઇન્ફેક્શન હોય અથવા તો આ ટોર્ઝન ઓફ ટેસ્ટિસ હોય. તો ટોર્ઝન ઓફ ટેસ્ટિસ એટલે કે જો આ ગોળી એના જે નળીઓ છે એના ઉપર જો ઘૂમી જાય તો આની જે સપ્લાય હોય, બ્લડની સપ્લાય હોય એ બંધ થઈ જાય છે અને આ ગોળી ખરાબ થઈ જાય છે, એટલે કે કાળી પડી જાય છે. તો એને ટોર્ઝન કહીએ. આ એક ઇમરજન્સી સિચ્યુએશન છે. જો કોઈ પેશન્ટને અચાનક દુખાવો થાય, સોનોગ્રાફી તાત્કાલિક કરાવી અને જો આ પ્રકારનું ડાયગ્નોસિસ આવે ટોર્ઝન, તો તમારે તાત્કાલિક ડૉક્ટરને વિધિન 6 અવર્સ એટલે કે 6 કલાક સુધીમાં ઓપરેશન કરી અને આ ગોળીને આપણે પાછું નોર્મલ પોઝિશનમાં રોટેટ કરી અને ફિક્સ કરી દેવી પડે. તો એને કહેવાય ઓર્કિડોપેક્સી. જો 6 કલાકથી વધારે ટાઈમ જતો રહે તો આ ગોળી કાળી પડી જાય છે અને પછી આપણે એને બચાવી શકતા નથી. તો પછી જો લેટ થઈ જાય તો કયું ઓપરેશન આવે? તો એને કહેવાય ઓર્કિડેક્ટોમી, એટલે કે ગોળી કાઢવાનું ઓપરેશન આવે. અને બીજી જે નોર્મલ ગોળી હોય એને અમે ફિક્સ કરી દેતા હોય, એટલે કે ઓર્કિડોપેક્સી. તો યાદ રાખવાની વાત એ છે કે કોઈ પણ પેશન્ટને જો અચાનક દુખાવો થાય અને ટોર્ઝન ડાયગ્નોઝ થાય તો લેટ કર્યા વગર 6 કલાક સુધીમાં સોનોગ્રાફી કરાવી લેવી અને 6 કલાક સુધીમાં કોઈ પણ નજીકના ડૉક્ટરને, સર્જનને બતાવી દેવું. થેન્ક યુ.